જય માતાજી, બાપા સીતારામ. મિત્રો કેમ છો બધા? મિત્રો મજામાં ને? હું પણ મજામાં જ છું. મિત્રો આજે છે ને અમે સાંજે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે અમારે બનાવવાના છે ઉત્તાપમ. અત્યારે જોઈ શકો છો કિંજલ બધું કાપે છે. જો ડુંગળી ટમેટા કાપી નાખવાનું, પછી મરચાં કટરમાં કાઢવાના. પછી આ રવો પલાળ દેવાનો પેલા છાશમાં, પછી મીઠું નાખી દેવાનું, પછી સોડા કા ઈનો નાખી દેવાનું જે હોય. ઠીક. જો ડુંગળી ટમેટા મરચાં કટરમાં કાઢવાના. પછી કોથમરી, તો આવું બધું નાખીને અમારે બનાવવાના ઉત્તાપમ. વરસાદ આવે છે ને એટલે મિત્રો વિડીયોમાં બિના રહીજો, તમને બતાવશું કેવી રીતે ઉત્તાપમ બનાવો. જુઓ મિત્રો, કિંજલ જુઓ ચટણી બનાવે છે. ઉત્તાપમ મારે ચટણી, રજવાડી ચટણી. પેલા પાણી ઉકળવા મૂકી દેવાનું, પછી ચટણી નાખી દેવાની, પછી એમાં થોડું ધાણા જીરું નાખી દેવાનું. એટલે ધાણા જીરું શું કામ નાખવાનું? જાડી લાલ મરચું. હવે ધાણા જીરું, મીઠું નહીં નાખવાનું, ગળ્યું એટલે કોરું ઓલું ખાંડેલું નાખી દે તો ન હાલે. ઠીક, કોરું મરચું. બહુ જાડી ન કરી, નહીં ચાર જેટલી જાડી નહીં, પટલી કરી દે. ઘડીકમાં થઈ ગઈ. હા તો મેંગી ઘોડે છું, 2 મિનિટમાં થઈ ગઈ. બોલ, 2 મિનિટમાં બનાવી નાખી. હા, ઓલી નહીં થઈ જાય ને કડક ચટણી. હવે જો ઉત્તાપમ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આમાં હું તેલ નાખ્યું કે તો આનું છે પાણી છે તો હા ધોઈ ને આવી એમ ધોઈ ને વિલજમ થઈ ગઈ. તો જો આજ ઘણા ટાઈમ પછી છે ને ઉત્તાપમ બનાવી છે. શિયાળામાં બનાવ્યા છે ને? નકર કા કા એમ નહીં કરતા. શિયાળામાં બનાવ્યા છે ને? હા. બધાને વિડીયો જોઈને ટેવ પડી જાય. પછી બીજાને વિડીયો જોતા હોય ને તો બીજાને બોલે ને ત્યાં આપણે પછી ટેવ પડી જાય. આવી ગયો હાથો? હાથો આવી ગયો? હા, તેમ જોઈ લે આવી ગયો ને હાથો. મોટા મોટા પાડી દેવા. ના ના, મીડિયમમાં પાડી દે. થોડા પતલા રાખજો, બહુ જાડા ન કરતી. ઓલું ન થઈ જાય પાણી નાખી નાખી. થોડું તેલ નાખી દેવાનું પેલા. ચમચીથી વચ્ચે મૂકી દેવાનું. ચમચીથી ફેરવી નાખવાનું. આવી રીતના કિંજલ બનાવો ઉત્તાપમ. પુડલા પુડલા ને પુડલા આવે જ ભલે ત્યાં લોટલા
થોડાક આવો પતલા કરી નાખી એટલે લોટ ઓછો નથી કર્યો. મસાલો જાજો હોય તો જ મજા આવે ખાવાની. હા કોને કોને ઉતાપમ ભાવે કોમેન્ટ કરી દો કા. બધાને ભાવતા જ હોય. અને બનાવતા કોને આવડે ને કોને નથી આવડતા એ કોમેન્ટ કરી દો. ન આવડતા હોય શીખી જાય વિડીયો જોઈને કા. ભાવતા જ બધા નહીં પણ બનાવતા ન આવડતું હોય એવું થાય. તૈયાર બનાવીને દઈએ તો બધાને ભાવે. હા તો બધાને ભાવે. મને નથી આવડતા, મને તો બનાવીને દે એટલે અમારે ખાસ. આપણે બનાવવાનું જ છે. હું વિડીયો ઉતારીશ આપણે કાંઈ બનાવવું નથી, બળી ગયા હોય તો તો બળી જાય તમારે ને તમારે ખાવા. હે બળી જાય તો ઈ તમારે ને તમારે ખાવા. હું ન ખાઉં ને બળી ગયેલો હું સારું હાર જ ખાઉં. એમ જ હોય. તેલ નાખ થોડુંક, તેલવાળા બહુ નથી. એવું છે તો પાણીમાં ન તળાય તો. એટલે પાણી તેલવાળા બહુ નથી ખાવા તો પાણીમાં તળ નાખાય. પાણીમાં જ તરાઈ જાય. શાક ને બધું. તેલ જ ન હોય. તું કેશો તેલવાળા નથી ખાવા? તેલ તો જોવું જ છે ને મિત્રો, તેલ તો જોવું જ છે ને ખાવાનું બનાવી. એમને કોણ કઈ બનાવે? નકર બધું પાણીમાં જ બનાવો. એક ઉત્તાપમ તૈયાર. જો એક ઉત્તાપમ તૈયાર થઈ ગયો છે. જુઓ આવી રીતે કાંઈક સિંગલ બનાવે છે. ગેસ એવું લાગે ને તો ધીમો પીને નાખ. અને જેને ઉત્તાપમ ખાવો હોય એ આવી જાવ કા. હા, લઈ આવો ચાલ તેમ. હે લઈ આવો ને ખાવા એને. શિયાળામાં વરસાદ આવતો હોય ને તે જ મજા આવે કા. કેમ પાણી નાખશો? પાણી નાખ્યું તેલ છે. પેલા બવણીમાં તેલ છે, હું કહું પાણી નાખ્યું. બહુ વાર લાગે કા બનાવવામાં. તમને ભૂખ લાગી તો બેસી જાઓ. તો તો બેસી જાઓ. હું બનાવીને. બનતા જાય ને ખાતા જવાનું એમ. હે એમ જ કરવું પડશે તો જ મેળ આવશે, નકર આ ઠરી જાય. હે કેમ લાગે? સાચું તો. સાચું તો. સાચું જો મીઠું કેમ? મિત્રો, આપણે છે ને ઉતાપમ સાચું કેવું કા. મસ્ત છે. મીઠું મીઠા મોળું છે. હવે તું સાચું જો તો મને તો મજા આવી. તમને મજા આવી એટલે બસ. સાચું જો તું. હે સાચું તો જો તો તને ખબર પડે ને. થોડાક તીખા છે આવું એ ચટણી હારે એટલે વાંધો ન આવે. ચટણી છાશ કા. બે બનાવ્યા છે, આગળ થપ્પો થઈ જાય કા. તો મિત્રો, આપણે છે ને ગરમા ગરમ જ ખાવા પડશે, કેમ કે ઠરી જાય ને પછી આપણને મજા ન આવે. એટલે આપણે છે ને ખાવાનું ચાલુ કરી દેવું પડશે કા. તો
તો હું છે ને ખાવાનું ચાલુ કરી દઉં છું. હું સાખી લઉં. હે સાખી લઉં જો કિંજલ શાકે છે. આપણને બહુ ખબર ન પડે કેમ કે આપણને ખાવાની ખબર પડે, બાયુને ખબર પડે આમાં શું ઓછું છે શું વધારે છે એમ. આપે જીરું થોડુંક નાખીને એમ જીરા વાળા મજા આવે. કેમ એમાં જીરું ભાવે કે પૂછો તો પપ્પા. લે હોય જ તે હું કોકને પૂછો તો એકાદું બનાવી જોઈએ આગળ જીરા વાળું કેવો મસ્તી ના લાગે. મજા આવી. હે મજા આવી. તો તું બનાવતી જા ને ખાતી જા કે શાકમાં બદલે ખાવામાં. કેમ? હા તો બનાવતી જા ને ખાતી જા. અને હું તે છે ને ખાવા બેસી જાવ હવે. મને પછી ઠરી જાય પછી ન મેળ આવે. બેસી જાઉં ને થઈ જાય. હે તો મિત્રો ઉત્તાપમ બધા બની ગયા છે અને હવે હું તે બેસી જાઉં છું જમવાના. આ જો ક્યાં રૂના ખાય છે જો હજે ખાય જ છે. કા મજા આવી. બધા ઉતાપમ ખાવા દો. ચટણી છે, છાશ છે, ઉતાપમ જો અડધા તો ખાઈ જો. કિંજલ બનાવીને છે ને હવે એ ખાશે કા ક્યાં રૂના ખાય હો ઊભા નથી થતા. એટલા બધા ખાઈ ગયો. લગભગ મારા હારો હારે ઊભા થશે એવું લાગે. થપકો ભરીને ખાઈ ગયો. કેવા બન્યા? મસ્ત ના બન્યા. સારું હાલો તો હવે અમે જમી લેવી. તો મિત્રો ચાલો ચાલો જમી લઈએ.